સર તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે સર્કલ એટલે કે વર્તુળના JEE પ્રશ્ન ભણવાના છીએ. ઓકે, તો આગળ વધીએ, શરૂઆત કરીએ લેક્ચરની. પાછલા વર્ષના પૂછાયેલા પ્રશ્ન જ આપણે લઈશું. 2008ના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન, વર્તુળ પર બિંદુ P10 ને સંગત વ્યાસાંત બિંદુ ખાલી જગ્યા છે. ઓકે, વર્તુળ પર બિંદુ P10 ને સંગત વ્યાસાંત બિંદુ ખાલી જગ્યા છે. તો અહીંયા તમને વર્તુળ આપેલું છે, અહીંયા તમને એક વર્તુળ આપેલું છે અને એ વર્તુળને સંગત 10 ને સંગત તમારે વ્યાસાંત બિંદુ શોધવાનું છે. તો પહેલા તો તમે વર્તુળ જે આપ્યું છે એનું કેન્દ્ર શોધી નાખો. x² + y² + 2x + 4y - 3 = 0. આ વર્તુળનું કેન્દ્ર શોધવાની શોર્ટકટ ટેકનિક મેં તમને શીખવાડી છે. ફરી એક વખત હું રિપીટ કરું છું. વર્તુળનું કેન્દ્ર શોધવા માટે x યામ અને y યામ જે હોય તેને અડધા કરી નાખો અને તેને માઇનસ વડે ગુણી નાખો. x અને y જે આપ્યા હોય તેને અડધા કરીને માઇનસ વડે ગુણી નાખો, એટલે -1 અને -2. તો આ વર્તુળ જે છે એનું કેન્દ્ર તમને મળી ગયું, બરાબર છે, એનું કેન્દ્ર તમને મળી ગયું -1 અને -2. અને આ 10 ને સંગત તમારે બીજું બિંદુ શોધવાનું છે, વ્યાસાંત બિંદુ. વ્યાસના અંતે આવેલા બિંદુને વ્યાસાંત બિંદુ કહેવાય. તો આ A છે અને આ B છે, આ M છે ધારો કે, અથવા C નામ આપેલું છે આપણે. તો AB નું મધ્ય બિંદુ C થાય. ધારો કે B ના યામ A અને B છે. ઓકે, તો x યામનો સરવાળો ભાગ્યા 2 બરાબર -1, y યામનો સરવાળો ભાગ્યા 2 બરાબર -2, એટલે a + 1 = -2, એટલે a બરાબર -3 અને b બરાબર -4, b બરાબર -4. ઓકે, ક્લિયર? એટલે કે -3 અને -4, આન્સર C આવશે. આગળ વધીએ, બીજો પ્રશ્ન. જો રેખાઓ 2004માં પૂછાયેલો છે કે જો રેખાઓ 2x + 3y + 1 = 0 અને 3x - y - 4 = 0 એ 10 પાઈ પરિઘવાળા વર્તુળના વ્યાસને સમાવતી રેખાઓ હોય તો વર્તુળનું સમીકરણ. આ બંને રેખાઓ વર્તુળના વ્યાસને સમાવે છે. વર્તુળનો વ્યાસ એ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. વર્તુળનો વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે. એટલે આ બંને રેખાઓ એનું છેદબિંદુ વર્તુળનું કેન્દ્ર મળે. ક્લિયર થયું? જો આ બંને રેખાઓ વર્તુળના વ્યાસને સમાવતી રેખા હોય તો તેનું છેદબિંદુ વર્તુળનું કેન્દ્ર મળે. બરાબર? તમારે આકૃતિ દ્વારા સમજવું હોય તો પણ હું તમને સમજાવીશ. ધારો કે આ એક વર્તુળ છે, આ વર્તુળના વ્યાસને સમાવતી રેખા, ધારો કે આ વ્યાસ, આ બીજો એક વ્યાસ, બરાબર? તો વ્યાસને સમાવતી રેખા એનું છેદ બિંદુ એ હંમેશા વર્તુળનું કેન્દ્ર મળે. ક્લિયર છે? ઓકે, તો સૌપ્રથમ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે વર્તુળના વ્યાસને સમાવતી રેખાનું છેદબિંદુ વર્તુળનું કેન્દ્ર મળે. ક્લિયર છે? હવે તમારે આ બંને રેખાઓનું છેદબિંદુ શોધી નાખવાનું. તો એની માટે પહેલી રેખા જે છે એને આપણે એમને એમ લખીશું, 2x + 3y + 1 = 0. અને બીજી રેખા જે છે એને આપણે 3 વડે ગુણીશું. બરાબર? એટલે 3 × 9x - 3y - 12 = 0. સાદુરૂપ આપી દઈએ તો 3y ગયા, 11x - 11 = 0. એટલે x ની કિંમત 1 આવે. x ની કિંમત 1 આવશે. ઓકે, x ની કિંમત 1 મળી તો y ની કિંમત શું મળે?
રેખામાં મૂકી દઈએ ને, તો રેખા કઈ છે 2x + 3y + 1 = 0, 2x + 3y + 1 = 0, x બરાબર 1 મૂકી દઈએ તો 2 + 3y + 1 = 0, એટલે y ની કિંમત -1 મળે. તો તમને વર્તુળનું કેન્દ્ર શું મળી ગયું? CHK બરાબર x બરાબર 1 અને y બરાબર -1. ક્લિયર છે આટલું? 1 -1 વર્તુળનું કેન્દ્ર બને, જેને આપણે HK કહીએ છીએ. બીજું તમને અહીંયા ત્રિજ્યા જોઈએ જો વર્તુળનું સમીકરણ મેળવવું હોય તો તમને અહીંયા એવું કીધું છે કે વર્તુળનો પરિઘ 10 પાઈ છે. પરિઘ એટલે શું? વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ ભાઈ, વર્તુળનો પરિઘ આવે 2πr. વર્તુળનો પરિઘ શું આવે? 2πr. 2πr બરાબર શું આપ્યું છે? 10 પાઈ. તો r ની કિંમત શું આવે? 5 આવે કે નહીં? ઓકે, કેન્દ્ર મળી ગયું, ત્રિજ્યા મળી ગઈ, બસ હવે તો એકદમ સહેલું, એકદમ ઈઝી. વર્તુળનું સમીકરણ, વર્તુળનું સમીકરણ શોધવાનું એકદમ સહેલું થઈ ગયું. x - h² + y - k² બરાબર r². તો x - 1² y + 1² = 5². 5² 25 હે ને? તો x² + y² ઓછા 2x + 2y, બંનેનું અંતિમ પદ 1 1 2 -23 બરાબર 0. આન્સર. ચલો ક્લિયર છે? ડન. આગળ વધીએ. 2003 માં પૂછાયેલો પ્રશ્ન, જો રેખાઓ એ 154 ચોરસ એકમ ક્ષેત્રફળ વાળા વર્તુળના વ્યાસને સમાવતી રેખાઓ હોય તો વર્તુળનું સમીકરણ મેળવો. સેમ ટુ સેમ કન્સેપ્ટ, બટ અહીંયા ડિફરન્સ ખાલી પરિઘની જગ્યાએ ક્ષેત્રફળ આપેલું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ આવે πr² બરાબર 154 ચોરસ એકમ, બરાબર 154 ચોરસ એકમ. પાઈની કિંમત તમે જાણો છો 22/7. ઓકે, 154 1 મિનિટ 2003 માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, હા, એટલે તમને અહીંયા કીધું છે કે પાઈની કિંમત 22/7 તમારે લેવાની છે. ઓકે, તો r² બરાબર 154 ભાગ્યા પાઈ, 154 ભાગ્યા પાઈ એટલે 22/7, 7 ઉપર જતા રહેશે, બરાબર. 11 વડે ભાગ આપણે જોઈ લઈએ તો 11 દુ 22 અને 11 એકા 11, 11 ગુણ્યા 14 154 થાય, 2 સીતા 14, એટલે r² ની કિંમત 49, એટલે r ની કિંમત 7 આવશે. ક્લિયર છે? ઓકે, હવે બે રેખાઓનું છેદબિંદુ એ વર્તુળનું કેન્દ્ર થશે. વ્યાસને સમાવતી રેખા છે તો 2x - 3y બરાબર 5. પહેલી રેખા જે આપી છે 2x - 3y, સમીકરણ 1 તમને આપ્યું છે. 2x - 3y - 5 બરાબર 0, સમીકરણ નંબર 1, તથા 3x - 4y - 7 બરાબર 0, સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 માં છેદબિંદુ શોધવા માટે લોપની રીત કરીશું, બરાબર. તો સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણી દઈએ, 3 દુ 6x, 3 તરી 9y, 3 પંચા 15. સમીકરણ 2 ને આપણે 2 વડે ગુણીશું, એટલે 2 તરી 6x, 2 ચોક 8y, 2 સીતા 14 બરાબર 0. માઇનસ પ્લસ પ્લસ ગયા બંને, -y બરાબર -y -1 બરાબર 0, એટલે y ની કિંમત -1 આવે. y ની કિંમત -1 આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ, સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં y બરાબર -1 મૂકી દઈએ તો 2x + 3 - 5 બરાબર 0, 2x બરાબર 2 એટલે x બરાબર 1. આગળની જેમ જ 1 અને -1 આવ્યું. તો વર્તુળનું કેન્દ્ર CHK બરાબર 1 - 1 થયું અને વર્તુળની ત્રિજ્યા r બરાબર 7 આવી. તો વર્તુળનું સમીકરણ આવશે x - h² + y - k² બરાબર r².
એટલે x ઓછા 1 વર્ગ વત્તા y વત્તા 1 વર્ગ બરાબર r વર્ગ એટલે 49. એટલે ફાઇનલ જવાબ હું અહીંયા લખીશ, x વર્ગ વત્તા y વર્ગ ઓછા 2x વત્તા 2y માઇનસ 47 બરાબર 0. ક્લિયર? એટલે અહીંયા તમને ઓપ્શનમાં -47 એટલે ઇક્વલ ટુ 47 આપેલું છે. ઓકે, ડન. પછી ત્યારબાદ આપણે જોઈએ આગળ વર્તુળે રેખા પર કાપેલ જીવા AB છે. AB જેનો વ્યાસ હોય તેવા વર્તુળનું સમીકરણ. એટલે એનો મતલબ એવો થયો કે AB એ વ્યાસાંત બિંદુ થયા. AB એ વ્યાસાંત બિંદુ થયા. બરાબર? તો A અને B શોધવા માટે તમારે વર્તુળ અને રેખાનું છેદ બિંદુ શોધવું પડે. તો વર્તુળ x² વત્તા y² ઓછા 2x બરાબર 0 તથા રેખા y બરાબર x, ઓકે, ને સરખાવતા. એટલે આપણે y બરાબર x વર્તુળમાં મૂકી દઈએ તો શું મળશે? x² વત્તા x² ઓછા 2x બરાબર 0, 2x નો વર્ગ ઓછા 2x બરાબર 0, 2x કોમન x ઓછા 1 બરાબર 0. એટલે x ની કિંમત 0 મળે અથવા 1 મળે. જો x ની કિંમત 0 હોય તો y ની કિંમત 0 આવે. જો x ની કિંમત 0 હોય, જો x બરાબર 0 હોય તો y બરાબર 0 આવે. અને જો x બરાબર 1 હોય તો y બરાબર 1 આવે, કારણ કે y બરાબર x છે. રાઈટ? હવે રેખા અને વર્તુળ જે જીવા કાપે છે તે AB છે અને AB એ તેનો વ્યાસ છે. રાઈટ? જીવા AB જે છે એનો મતલબ એવો થયો કે A ના યામ 0 0 તથા B ના યામ 1 1. જે જીવા વ્યાસાંત બિંદુઓ છે. બરાબર? ક્લિયર? જે વ્યાસાંત બિંદુઓ છે જીવા AB બનાવે છે. ક્લિયર છે? હવે માટે વ્યાસાંત બિંદુઓ વાળા વર્તુળનું સમીકરણ. વ્યાસાંત બિંદુઓ વાળા વર્તુળનું સમીકરણ. જો તમારે વ્યાસાંત બિંદુઓ વાળા વર્તુળનું સમીકરણ મેળવવું હોય તો સૂત્ર છે x માઇનસ x1 x માઇનસ x2 પ્લસ y માઇનસ y1 y માઇનસ y2 બરાબર 0. ઓકે, જો તમને આ સમીકરણમાં ખબર ના પડી હોય તો આગળનો પહેલો વિડીયો ખાસ જોજો વર્તુળનો, જેમાં મેં તમને આ બધા સૂત્ર સમજાવ્યા છે. બસ તો કિંમત મૂકી દેવાની છે. x ઓછા 0 પ્લસ x1 y1 અને x2 y2. અહીંયા y2 એટલે x2 એટલે 1, y ઓછા y1 y ઓછા y2. આ x1 y1 કહેવાય. બરાબર? આ x1 y1 થશે અને આ x2 y2 થશે. એટલે તમને અહીંયા મળશે x² ઓછા x વત્તા y² ઓછા y બરાબર 0. એટલે x² વત્તા y² ઓછા x ઓછા y બરાબર 0, જે માંગેલ વર્તુળનું સમીકરણ છે. ઓકે, ક્લિયર છે? આગળ વધીએ. વર્તુળ એ રેખાને બે બિંદુમાં છેદે તો કઈ શરત આવશે? તો કન્સેપ્ટ તમે સમજ્યા હતા, યાદ કરો. કન્સેપ્ટ તમે સમજ્યા હતા, યાદ કરો કે જો વર્તુળ રેખાને બે બિંદુમાં છેદે તો, જો વર્તુળ રેખાને બે બિંદુમાં છેદે તો વર્તુળના કેન્દ્રથી રેખા પરનો લંબપાદ બરાબર એ વર્તુળની ત્રિજ્યા કરતા નાનો બને. એટલે કે CP બરાબર CP લેસ ધેન R થાય. કેન્દ્રથી વર્તુળ પરના બિંદુનું અંતર, રેખા પરના બિંદુનું અંતર એ ત્રિજ્યા કરતા નાનું થાય, ત્રિજ્યા મોટી થશે. રાઈટ? તો વર્તુળનું કેન્દ્ર શોધી નાખીએ આપણે. x² વત્તા y² ઓછા 4x ઓછા 8y ઓછા 5 બરાબર 0. આનું કેન્દ્ર શું આવે? હમણાં શોર્ટકટ શીખવાડી. C
एक्स અને વાય યામ જે એક્સ અને વાય છે એના સહગુણકને અડધા કરીને માઇનસ વડે ગુણવાના, એટલે 2 અને 4 આવે, રાઈટ. હવે C24 થી રેખા 3x ઓછા 4y ઓછા m બરાબર 0 નું અંતર એટલે કે આપણે કહીશું CP બરાબર માનાંકમાં બિંદુ મૂકી દેવાનું 3 ગુણ્યા 2 માઇનસ 4 ગુણ્યા 4 માઇનસ m છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a એટલે 3 નો વર્ગ, b એટલે 4 નો વર્ગ 16. એટલે આ જે અંતર છે CP કેટલું આવે છે? CP બરાબર કેટલું થાય છે? 6 ઓછા 16 ઓછા m વર્ગમૂળમાં 25 નું વર્ગમૂળ 5 એટલે માનાંકમાં 10 માઇનસ m છેદમાં 5. હવે આપણે જોયું CP લેસ ધેન r થાય. r કેટલા છે? ત્રિજ્યા, એ પણ શોધવી પડશે. તો ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં g² પ્લસ f² માઇનસ c. g² પ્લસ f² એટલે વર્ગમૂળમાં આ રહ્યું ને g અને f, 4 વત્તા 16 અને c એટલે માઇનસ 5 એટલે પ્લસ 5 થઈ જશે. વર્ગમૂળ આવે 5 એટલે માનાંકમાં 10 વત્તા m લેસ ધેન 25, r ની કિંમત 5 છે. એટલે આનો મતલબ એવો થયો કે -25 લેસ ધેન 10 વત્તા m લેસ ધેન પ્લસ 25. બંને બાજુ 10 બાદ કરી દઈએ. -25 માઇનસ 10 લેસ ધેન m લેસ ધેન 25 ઓછા 10 એટલે -35 લેસ ધેન m લેસ ધેન 15. -35 થી 15 એ m ની કિંમત આવે, -35 થી 15 એ m ની કિંમત આવે. બરાબર છે? ઓકે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે 1 0 અને 0 1 માંથી પસાર થતા અને ન્યૂનતમ ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ. જો 1 0 અને 0 1 એમાંથી પસાર થતું હોય અને ન્યૂનતમ ત્રિજ્યા લેવી હોય તો ન્યૂનતમ ત્રિજ્યા માટે ન્યૂનતમ ત્રિજ્યાવાળું વર્તુળ એનો મતલબ એવો થયો કે વ્યાસાંત બિંદુઓ લેવા પડે. એ વ્યાસાંત બિંદુઓ હોય મતલબ વ્યાસાંત બિંદુઓ વાળું વર્તુળ. યાદ રાખજો, ન્યૂનતમ ત્રિજ્યાવાળું વર્તુળનો મતલબ વ્યાસાંત બિંદુઓ વાળા વર્તુળ. એટલે કે વ્યાસાંત આ બંને બિંદુઓને વ્યાસાંત બિંદુઓ લેવા પડે. એટલે એકને x1 y1 લઈ લઈએ, એ 1 0, અને એકને x2 y2 લઈ લઈએ 0 1. ઓકે. તો વર્તુળનું સમીકરણ હમણાં જ મેં લખ્યું હતું, યાદ કરો. x માઇનસ x1 x માઇનસ x2 પ્લસ y માઇનસ y1 y માઇનસ y2 ઇક્વલ ટુ 0. યાદ આવ્યું? તો x માઇનસ 1 x માઇનસ 0 પ્લસ y માઇનસ 0 y માઇનસ 1 ઇક્વલ ટુ 0. એટલે x² વત્તા y² ઓછા x ઓછા y બરાબર 0. આ આપણો જવાબ થઈ ગયો. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. x અક્ષને સ્પર્શતા અને -1 1 માંથી પસાર થતા વર્તુળનો સમુદાય લો. જો HK એ વર્તુળનું કેન્દ્ર હોય તો k ની કિંમત શું આવશે? ઓકે. વર્તુળ x અક્ષને સ્પર્શે છે અને -1 +1 માંથી પસાર થાય છે. ઓકે. વર્તુળ x અક્ષને સ્પર્શે છે એવી વાત કરી છે. વર્તુળ x અક્ષને સ્પર્શે છે એવી વાત કરી છે. બરાબર છે? આ જે વર્તુળ છે એ x અક્ષને સ્પર્શે છે એવી વાત કરી છે અને તે -1 +1 માંથી પસાર થાય છે. -1 +1 માંથી પસાર થાય છે. વર્તુળનું કેન્દ્ર છે એ તમારે HK લેવાનું છે. વર્તુળનું કેન્દ્ર છે એ તમારે HK લેવાનું છે. ઓકે. ક્લિયર છે? અને વર્તુળ x અક્ષને સ્પર્શે છે. તો તમે ભણી ગયા કે જો વર્તુળ x અક્ષને સ્પર્શે, થિયરી આપણે ભણાવી હતી. વર્તુળ x અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયામ.
યાદ આવ્યું? અને વાય અક્ષને સ્પર્શે તો એક્સિયામ. હવે કેન્દ્રનો વાયામ એટલે કે આવે. ત્રિજ્યા કઈ રીતે મળે? તો આ બંને વચ્ચેના અંતર પરથી. આ બિંદુ પી છે અને આ કેન્દ્ર સી છે. સીપી બરાબર આર થાય. કેન્દ્રથી આ જે અંતર છે ત્રિજ્યા જેટલું થાય. ક્લિયર છે? તો આર એટલે સીપી. સીપી કઈ રીતે મળે? વર્ગમૂળમાં એચ વત્તા એકનો વર્ગ વત્તા કે ઓછા એકનો વર્ગ બરાબર માનાકમાં કે, બંને બાજુ વર્ગ કરી દઈએ તો એચ વત્તા એકનો વર્ગ વત્તા કે ઓછા એકનો વર્ગ બરાબર કે નો વર્ગ. વિસ્તરણ કરી દઈએ. હવે વિસ્તરણ નથી કરવું, આપણે એક કામ કરીશું, કેમ કે આપણે કે ની જ વાત કરી છે એટલે એચ ને દૂર કરવા પડશે. તો એચ પ્લસ એકનો વર્ગ, એચ પ્લસ એકના વર્ગને આપણે કરતા બનાવી દઈએ ઇઝ ઇક્વલ ટુ કે નો વર્ગ માઇનસ કે માઇનસ એકનો વર્ગ. કે માઇનસ એકનો વર્ગ એટલે કે સ્ક્વેર માઇનસ 2k પ્લસ 1. એટલે અહીંયા તમને 2k માઇનસ 1 મળ્યું. ઓકે, હવે મેં આને કેમ કરતા બનાવ્યા? કારણ કે મારે h ની કિંમત નથી લાવવાની. આપણે ગુણધર્મ જાણીએ છીએ કે કોઈપણ સંખ્યાનો વર્ગ હંમેશા 0 અને 0 થી મોટો હોય. નો આપણે જાણીએ છીએ. તો આ કન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો h દૂર થઈ જશે. રાઈટ? તો હવે અહીંયા શું આપેલું છે? 2k માઇનસ 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એટલે 2k ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. એટલે k ની કિંમત ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1/2 હોય. જે ઓપ્શનમાં તમને આપેલું છે કે નહીં જોઈ લઈએ. k ની કિંમત ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1/2 છે કે નહીં જોઈ લઈએ. યસ, ઓપ્શન ડી. ઓકે, ત્યારબાદ આપણે આગળ જોઈશું 2005માં પૂછાયેલો પ્રશ્ન. વિદ્યાર્થીઓ, 2005માં પૂછાયેલો પ્રશ્ન છે કે જો વર્તુળનો બે ભિન્ન બિંદુઓ પી અને ક્યુમાં છેદે તો એ ની ખાલી જગ્યા કિંમતો માટે રેખા એ પી અને ક્યુમાંથી પસાર થાય. તો બે વર્તુળો એ છેદે છે. બે વર્તુળોની વાત કરી છે. આ પહેલું વર્તુળ ને આ બીજું વર્તુળ. બરાબર છે? તો આ વર્તુળ એકબીજાને છેદે છે. આ પહેલું વર્તુળ લીધું આપણે, બરાબર. આ બીજું વર્તુળ, આ બંને એકબીજાને છેદે છે. ઓકે, આ બંને એકબીજાને છેદે છે. ધારો કે તો આ બંને વર્તુળો જ્યાં છેદે છે એ બંનેના છેદ બિંદુમાંથી એક રેખા નીકળશે. એ રેખાને આપણે શું કહીએ છીએ? સામાન્ય જીવા કહીએ છીએ. રાઈટ? એ સામાન્ય જીવાનું સમીકરણ તમને અહીંયા આપેલું છે કે 5x વત્તા by ઓછા a બરાબર 0. આ સામાન્ય જીવા એ પી અને ક્યુ માંથી પસાર થાય છે. આ બંને વર્તુળો એકબીજાને જે છેદે છે એ બિંદુઓ પી અને ક્યુ છે. ક્લિયર છે? સામાન્ય જીવાનું સમીકરણ આપી દીધેલું છે. તો સામાન્ય જીવાનું સમીકરણ કઈ રીતે મળે? જે મેં તમને ભણાવ્યું છે થિયરીમાં, s1 માઇનસ s2 બરાબર 0. પહેલા વર્તુળમાંથી બીજું વર્તુળ બાદ કરી દો એટલે તમને અહીંયા સામાન્ય જીવા મળી જાય. રાઈટ? ક્લિયર છે? તો પહેલું વર્તુળ અને બીજું વર્તુળ બંનેમાંથી આપણે પહેલા વર્તુળમાંથી બીજા વર્તુળને બાદ કરી દઈએ. ઓકે, તો સામાન્ય જીવાનું સમીકરણ પહેલું વર્તુળ માઇનસ બીજું વર્તુળ બરાબર 0. એટલે પહેલું વર્તુળ x2 વત્તા y2 વત્તા 2ax પ્લસ cy પ્લસ a માઇનસ બીજું વર્તુળ છે x2 વત્તા y2 માઇનસ 3ax ઓકે, પ્લસ dy માઇનસ 1 બરાબર 0. ઓકે, પ્લસ dy માઇનસ 1 બરાબર 0. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો x2 અને y2 કટ થઈ જવાના છે. રાઈટ? તો શું મળશે આપણને? 2ax પ્લસ cy પ્લસ a માઇનસ પ્લસ 3ax માઇનસ dy પ્લસ 1 બરાબર 0. એટલે 5ax પ્લસ c માઇનસ d y કોમન પ્લસ a પ્લસ 1 બરાબર 0. આ પણ સામાન્ય જીવા થઈ સમીકરણ નંબર 1. અને પેલી આપેલી છે એ પણ સામાન્ય જીવા છે. 5x પ્લસ by માઇનસ a 5x પ્લસ by માઇનસ a બરાબર 0. 5x પ્લસ by માઇનસ a બરાબર 0. આ પણ સામાન્ય જીવા થઈ પરિણામ નંબર 2. બંને સામાન્ય જીવા છે. એનો મતલબ
સમીકરણ 1 અને સમીકરણ 2 સમીકરણ 1 તથા સમીકરણ 2 બંને સામાન્ય જીવાના સમીકરણ છે. બંને સામાન્ય જીવાના સમીકરણ છે. હવે જો બંને સામાન્ય જીવાના સમીકરણ હોય, જો બંને સમીકરણ એક હોય તો તેમના અનુરૂપ સહગુણકો સરખા થશે. એટલે કે x નો સહગુણક અહીંયા પહેલા સમીકરણમાં છે 5a, બીજામાં છે 5, એટલે કે 5a ભાગ્યા 5 બરાબર y નો સહગુણક c માઇનસ d અને બીજામાં b તો c માઇનસ d છેદમાં b અને ત્રીજામાં અચળ પદ એ પણ સરખું થશે a પ્લસ 1 છેદમાં માઇનસ a પ્લસ 1 છેદમાં માઇનસ a. હવે આપણે પહેલા અને ત્રીજા સમીકરણને સરખાવી દઈએ. 5 5 કેન્સલ એટલે કે a બરાબર a પ્લસ 1 છેદમાં માઇનસ a સ્ક્વેર બરાબર a પ્લસ 1 એટલે કે a સ્ક્વેર પ્લસ a પ્લસ 1 બરાબર 0. દ્વિઘાત સમીકરણ બન્યું. આનું વિવેચક શોધવામાં આવે એટલે કે b સ્ક્વેર માઇનસ 4ac તો લેસ ધેન 0 આવે છે. એનો મતલબ a મળે નહીં. તમારે શોધવાનું શું હતું? a ની કિંમત શોધવાની હતી. a ની કિંમત એક પણ મળતી નથી. બરાબર, એટલે કે જવાબ આવશે 0. ક્લિયર? બહુ સખત પ્રશ્ન છે. 2005 માં પૂછાયેલો પ્રશ્ન કે x અક્ષ અને 0,3 કેન્દ્ર અને 2 ત્રિજ્યાવાળા વર્તુળો બંનેને સ્પર્શતા હોય તેવા વર્તુળનો કેન્દ્રનો બિંદુકોણ શું છે? x અક્ષને સ્પર્શે છે, 0,3 કેન્દ્ર હોય અને 2 ત્રિજ્યાવાળું વર્તુળ હોય એને સ્પર્શે છે, બંનેને સ્પર્શે છે. એવા વર્તુળના કેન્દ્રનો બિંદુકોણ શું આવે? બરાબર છે. તો વર્તુળ x અક્ષને બી સ્પર્શે છે. એ તમને આકૃતિમાં હું બતાવું એટલે તમને ખ્યાલ આવે. વર્તુળ છે એનું કેન્દ્ર 0,3 છે. એનું કેન્દ્ર 0,3 છે અને x અક્ષને સ્પર્શે છે. જો આ વર્તુળ છે એનું કેન્દ્ર 0,3 છે. બરાબર, અને એવું કીધું છે કે તે 2 ત્રિજ્યાવાળા વર્તુળ અને x અક્ષને સ્પર્શે છે. બરાબર, x અક્ષને સ્પર્શે છે અને આને સ્પર્શે છે. જેનું કેન્દ્ર HK છે, જેનું કેન્દ્ર HK છે. આ કેન્દ્ર HK લઈ લઈએ. બરાબર, જુઓ કેન્દ્ર 0,3 હોય, 0,3 કેન્દ્ર અને 2 ત્રિજ્યાવાળા વર્તુળ બંનેને સ્પર્શે છે. હવે 0,3 કેન્દ્ર છે એને બી સ્પર્શે છે, x અક્ષને સી સ્પર્શે છે અને HK કેન્દ્ર એને બી સ્પર્શે છે. આવા કેટલા કેન્દ્ર હોય એનો બિંદુકોણ. હવે કેટલાય વર્તુળ હોય એવા તો આપણને ખબર નથી. બરાબર, આશરે મેં તમને એક બે વર્તુળ બતાવ્યા અહીંયા. તો HK કેન્દ્ર વર્તુળ એ x અક્ષને સ્પર્શે તો શું થશે? તેનું ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો y m. હવે અહીંયા તમને શું કીધું છે કે ત્રિજ્યા વર્તુળ x અક્ષને સ્પર્શે છે. એટલે ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો y m. કેન્દ્રનો y m એટલે કે ત્રિજ્યા બરાબર k આવશે. આટલું તો ક્લિયર થઈ ગયું. હવે અહીંયા શું કીધું છે કે વર્તુળ જે છે એ x અક્ષ ને 0,3 કેન્દ્ર અને 2 ત્રિજ્યાવાળું વર્તુળ બંનેને સ્પર્શે છે. બંનેને સ્પર્શે તો અંદરથી બી સ્પર્શે અને બહારથી બી સ્પર્શે. અહીંયા તમે જુઓ અંદરથી બી સ્પર્શી શકે અને બહારથી બી સ્પર્શી શકે. જો અંદરથી બી સ્પર્શે અને બહારથી બી સ્પર્શે તો તમને ખબર છે કે જો અંદરથી સ્પર્શે તો C1 C2 બરાબર R1 માઇનસ R2 માનાંકમાં, બહારથી સ્પર્શે તો R1 પ્લસ R2 અને બંને રીતે આપ્યું હોય તો આપણે આગળનો વિડીયો તમને ભણાવ્યો તો C1 C2 બરાબર માનાંકમાં R1 પ્લસ ઓર માઇનસ R2, રાઈટ? બંને આવે, પ્લસ ઓર માઇનસ બંને આવે. હવે વર્તુળનું કેન્દ્ર આ C1 અને આ C2 h માઇનસ 0 નો વર્ગ પ્લસ k માઇનસ 3 નો વર્ગ, h માઇનસ 0 નો વર્ગ પ્લસ k માઇનસ 3 નો વર્ગ વર્ગમૂળમાં ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2. પહેલા વર્તુળની ત્રિજ્યા
કે બીજા વર્તુળની ત્રિજ્યા આપી છે 2 એટલે k પ્લસ 2 માનાંકમાં k પ્લસ ઓર માઇનસ 2. ક્લિયર છે આટલું? તો એક વર્તુળની ત્રિજ્યા k અને એક વર્તુળની ત્રિજ્યા 2 આપેલી છે. વર્ગ કરી દઈએ બંને બાજુ. તો h નો વર્ગ પ્લસ k માઇનસ 3 નો વર્ગ બરાબર k પ્લસ ઓર માઇનસ 2 નો વર્ગ. એટલે h નો વર્ગ પ્લસ k સ્ક્વેર માઇનસ 6k પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ k સ્ક્વેર માઇનસ 4k પ્લસ 4 અથવા h નો વર્ગ બરાબર h નો વર્ગ પ્લસ k સ્ક્વેર માઇનસ 6k પ્લસ 9 ઇક્વલ ટુ k સ્ક્વેર પ્લસ 4k પ્લસ 4. એટલે અહીંયા તમે જુઓ તો k સ્ક્વેર ઉડી જશે એટલે h ના વર્ગની કિંમત શું આવે 2k માઇનસ 5 અથવા અહીંયા બી k સ્ક્વેર ઉડી જશે h ના વર્ગની કિંમત શું આવે માઇનસ પ્લસ 10k માઇનસ 5. એટલે અહીંયા આવશે 2 કોમન તો k ઓછા 5 ભાગ્યા 2 અને અહીંયા આવશે 10 કોમન તો k ઓછા 1 ભાગ્યા 2. તો આ જે સમીકરણ છે જે પરવલય દર્શાવે છે, કેમ કે પરવલયના સમીકરણમાં જ x સ્ક્વેર બરાબર 4by અથવા y સ્ક્વેર બરાબર 4ax પ્રકારનું સમીકરણ આવે. પરવલય એટલે એવો વક્ર છે કે જેમાં એકની પર 2 ઘાત હોય તો એકની પર 1 ઘાત હોય, બરાબર. એટલે પરવલયને દર્શાવે છે એનો મતલબ એનો બિંદુ ગણ એ પરવલય દર્શાવે છે. એટલે તમારો જવાબ આવશે પરવલય. બહુ જોરદાર પ્રશ્ન હતો. અને ઓનલાઈન 2013માં પૂછાયેલો પ્રશ્ન કે જો વર્તુળ એ x અક્ષને સ્પર્શે તો એ કેટલા થાય? તો હમણાં જ આપણે જોયું કે જો વર્તુળ x અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયામ, ત્રિજ્યા એટલે વર્ગમૂળમાં g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c અને વાયામ એટલે માનાંકમાં માઇનસ f, કેમ કે કેન્દ્ર માઇનસ g માઇનસ f આવે, રાઈટ. તો g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c બરાબર f નો વર્ગ. બંને બાજુ વર્ગ કરી દીધો એટલે g સ્ક્વેર બરાબર c. હવે g એટલે કઈ રીતે મળશે? તો આ સમીકરણને તમે સરખાવી દો x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા 2gx વત્તા 2fy વત્તા c બરાબર 0 સાથે. તો તમને 2g બરાબર માઇનસ 6 મળશે, c બરાબર 25 માઇનસ a સ્ક્વેર મળશે. એટલે g ની કિંમત માઇનસ 3 આવશે, મૂકી દઈએ 3 નો વર્ગ 9, c ની કિંમત 25 ઓછા a સ્ક્વેર. એટલે એનો મતલબ એવો થયો કે a સ્ક્વેર ની કિંમત 16 આવે. એટલે એનો મતલબ એવો થયો કે a ની કિંમત પ્લસ ઓર માઇનસ 4 આવે. a ની કિંમત પ્લસ ઓર માઇનસ 4 આવે. ઓપ્શનમાં a બરાબર પ્લસ ઓર માઇનસ 4 બી ઓપ્શનમાં આપેલા છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ તમને આ વિડીયોમાં પરફેક્ટ ખબર પડી ગઈ હશે અને સમજાઈ ગયું હશે. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ તમે કમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો હોય, હે ને. બધાને જય શ્રી કૃષ્ણ, ટેક કેર, થેન્ક યુ.